વિક્રમ સંવત બદલાય, અંગ્રેજી કેલેન્ડરની તારીખો અને વર્ષ બદલાય. આપણે ખૂબ ઉત્સાહથી, ઉમળકાથી, હર્ષની સાથે સ્વાગત કરીએ નવા વર્ષનું. નવી આશાઓ સાથે આપણે નવા વર્ષની શરૂઆત કરીએ. ખૂબ બધા માણસો સંકલ્પો લે, આખું વર્ષ આ પ્રકારે કરીશું, એ મહેનત કરે, એ પ્રકારે દિશામાં કામ કરવાનો પ્રયત્ન કરે. પણ સમાચારોના પાના, એમાં રહેલી પીડા, વેદના, લાચારી, અસમાનતા અને બાકીની સમસ્યાઓ એ જ્યારે મોઢું ફાડીને ઊભા રહી જાય ત્યારે આપણી પાસે એ જવાબ નથી હોતો કે વિક્રમ સંવતના વર્ષ બદલાવાથી સામાન્ય માણસોના જીવનની સ્થિતિ નથી બદલાતી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. નવા વર્ષની દરેક દર્શકોને ખૂબ શુભેચ્છાઓ. તમે જેટલા પણ સંકલ્પો સેવ્યા છે એ બધા જ તમે પૂરા કરી શકો અને અદ્ભુત જીવન જીવી શકો, પોતે પોતાના ભાગ્ય વિધાતા બની શકો અને ખૂબ તાકાત અને મજબૂતીથી દુનિયાની સામે ઊભા રહી શકો, અન્યાયની સામે લડી શકો એવી શુભેચ્છા. અન્યાય શબ્દ આવે ત્યારે આપણા દેશની મૂળભૂત સમસ્યા અને એક ઘટના વિશે વાત કરવી છે. સુરતના એક છોકરાનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો. વેપારી ઉદ્યોગપતિ સમીર શાહનો દીકરો જૈનમ શાહ. શું કામ વાયરલ થયો? છોકરો શું કામ આટલો જાણીતો બન્યો? તો કે ખૂબ નાનો છોકરો છે, ગાંધીનગરની એક મોંઘીદાટ યુનિવર્સિટીમાં ભણે છે, પણ ખૂબ મોંઘી જગ્યાએથી ભણવાથી કે પછી એ પ્રકારનું શિક્ષણ મેળવવાથી સભ્યતા, સંસ્કાર કે સમજણ નથી આવી જતા. પોલીસ એને રોકે છે. એ ઉતરતાની સાથે જ પોલીસની સાથે સીધી ઝપાઝપી કરે છે. તમે પોલીસ પર હાથ ઉપાડો તો શું થાય? આપણે બહુ દૂર જવાની જરૂર નથી. તમે પોલીસ પર હાથ ઉપાડો તો બોટાદવાળી થાય. એટલે ખેડૂતો જો ભેગા થઈને ગુસ્સામાં કે આક્રોશમાં કે કોઈ પણ સ્થિતિમાં એ પોલીસ પર પથ્થરમારો કરે છે અને પોલીસને પોતાનું કામ કરતા રોકે છે, તો પોલીસ બદલો લે છે. પોલીસે શોધીને, એક બાજુ સરકારે એવું કહ્યું, એક બાજુ પોલીસે પણ એવો દાવો કર્યો કે બોટાદના હળદળ ગામમાં જે માણસો સ્થાનિકો હતા એમનો કોઈ રોલ નહોતો. બહારથી આવેલા માણસો આવીને તોફાન કરીને ગયા હતા. આ પ્રકારનો આરોપ સરકારના મંત્રીઓ, પ્રવક્તા મંત્રીએ જાતે લગાવ્યો અને એના પછી પોલીસના વિડીયો સામે આવ્યા કે એણે ગામમાં ઘૂસીને એ સામાન્ય ખેડૂતો, એ સામાન્ય ખેત મજૂરો બધાને શોધીને માર્યા. કોઈક નાની છોકરી છે એને વાગ્યું, કોઈક વૃદ્ધને વાગ્યું અને કોઈ જેને કારણ સાથે કોઈ લેવા દેવા નહોતી એવા માણસોને પોલીસ ઉપાડીને લઈ ગઈ. કારણ શું? તો કે તમે પોલીસને મારશો તો પોલીસ તમાશો નહીં જુએ. બહુ જ સ્વાભાવિક છે કે પોલીસને મારવાનો કોઈને હક નથી. અન્યાયની સામે ને અધિકાર માટે નીકળેલા માણસોને પણ મર્યાદા ચૂકીને પોલીસને મારવાનો અધિકાર નથી. પણ બોટાદમાં પોતાની તાકાત અને પોતાની શૂરવીરતા અને ખાખીનો પરચો બતાવતી પોલીસ સુરતમાં જૈનમ શાહનું કશું જ ન કરી શકી. કેટલાય દિવસો સુધી કશું જ ન કર્યું. ઘટનાને અનેક દિવસો વીત્યા, પણ એ સુરતીઓ હતા એ વાતને ભૂલ્યા નહીં. વારંવાર ચર્ચા કરતા રહ્યા અને પ્રશ્ન કરતા રહ્યા કે જ્યાં પૈસો આવે છે ત્યાં કાયદો કેમ આટલો લાચાર બની જાય છે. સવાલ એ થયો કે કાયદો, વ્યવસ્થા, પોલીસની દાદાગીરી એ બધું જ બહુ જ અસમાનતા આધારિત છે. એટલી બધી અસમાનતા છે કે જો તમારી પાસે સત્તા છે અને તમારી પાસે પૈસા છે તો કોઈ તમારું કશું નથી કરતું. આ લોકો કાયદાને હાથમાં નથી લેતા. એ લોકો કાયદાને પગની નીચે કચડીને એની ઉપર ચાલીને જતા રહે છે અને કોઈના બાપની તાકાત નથી હોતી કે એમને રોકી શકે. આ પ્રકારનો સંદેશ જ્યારે ચારેય બાજુથી બહુ જ આક્રમકતા સાથે સરકારની સામે ઊભો થયો ત્યારે આટલા દિવસો પછી જૈનમ શાહનું કથિત રિકન્સ્ટ્રક્શનના નામે એનો વરઘોડો નીકળ્યો. વગર ચપ્પલે નીકળેલો જૈનમ શાહ એ ખૂબ લાચાર દેખાયો એ ઘટનામાં અને એ જે રીતે આમ નતમસ્તક આંખો ઝુકાવીને ઊભો હતો, એના મા બાપે એવી દલીલ કરી હતી એ વખતે કે છોકરો નાનો છે. પોલીસે માનીએ લીધું અને પોલીસે આમ માફીપત્ર લગાવીને જવાય દીધું. કેટલાય લોકો નાના હોય છે. ખેત મજૂરના છોકરાને પોલીસ પકડીને આવે છે ત્યારે એને યાદ નથી રહેતું કે આ નાનું છે કે આ મોટો છે. કોઈ ગરીબના છોકરાને પોલીસ જબરદસ્ત મારતી હોય છે ત્યારે યાદ નથી રાખતી કે આ નાનું છે કે મોટો છે. એમને એ વિચાર પણ નથી આવતો કે માફીપત્ર લખાવીને તમે જવા દો. પણ છતાંય માફીપત્ર એટલે પુણેમાં એક પોર્શે કાર લઈને નીકળેલા એક છોકરાએ બેફામ અકસ્માત કર્યો. આખો મામલો અદાલતમાં ગયો. જજે એની પાસે માફીપત્ર લખાવી દીધું. એક સરસ મજાની ગુજરાતી સુભાષિત છે, વિચાર વિસ્તાર છે કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં શો ઇન્સાફ. એટલે ન્યાયની પરિભાષા જ્યારે વ્યક્તિએ બદલાઈ જાય ત્યારે આ પ્રશ્નો થવા બહુ જ સ્વાભાવિક છે કે વર્ષો બદલાઈ જાય, કેલેન્ડરની પાછળની તારીખોને વર્ષ બદલાવા લાગે, સ્થિતિ નથી બદલાતી અને દરેક વખતે એ ડાઘ ખાખી પર લાગે છે અને ખાખી પર લાગતો ડાઘ એ આ દેશના સંવિધાન પર અને આ દેશની આત્મા પર લાગતો ડાઘ છે. અપેક્ષા રાખીએ કે પોલીસ જે વર્દી પહેરે છે એ યુનિફોર્મની ગરિમાને સમજે. એ ગરિમા પોલીસે જાતે જાળવવી પડશે. સામાન્ય માણસો પાસેથી તમે સન્માનની અપેક્ષા રાખો છો. સામાન્ય માણસની આંખમાં ડર છે. એ ડરનું સ્થાન સન્માન પણ લે એવી અપેક્ષા સાથે જૈનમ શાહનો પહેલાનો અને પછીનો બંને વિડીયો પર કરીએ નજર.
બીજી અમુક ઘટનાઓ એવી સામે આવી કે જ્યારે એવું થયું કે માજી હી નાવ ડૂબોએ તો ઉસે કોણ બચાએ. પોલીસને તમે ફોન કરો કે રેસ્ક્યુ માટે આવો, અમને બચાવવા માટે આવો, અને પછી જે પોલીસ કર્મચારીઓ હોય એ જ પીધેલા નીકળે તો શું કરવાનું? વડોદરામાં એક બબાલ થઈ, પોલીસના કર્મચારી આવ્યા, ગાડીમાંથી નીકળ્યા, ખબર પડી કે પીધેલા હતા. ઈડરના હિંગળાજમાં એ થયું કે 112ને બોલાવી ગામમાં ઝઘડો થયો, ખૂબ વાતાવરણ તંગ બન્યું. એમાંથી કોઈ કદાચ દારૂ પીધેલી અવસ્થામાં હશે તો લોકોએ વિચાર્યું કે પોલીસને બોલાવીએ તો પોલીસ મામલો શાંત કરાવશે અથવા ફરિયાદ કરશે કે કંઈ પણ થશે. 112માં જે પોલીસ કર્મચારી જે મહાશય આવ્યા એ પોતે ટૂન હતા. હવે એ સાહેબ જ્યારે આ અવસ્થામાં આવે છે ત્યારે ગામના લોકો શું કરશે? વિડીયો બનાવીને વાયરલ કર્યો, પોલીસે સ્પષ્ટતા આપી, અને સ્પષ્ટતાઓમાં સમય નીકળી ગયો પણ પોલીસની ગરિમા ન જળવાઈ. એ વિડીયો પર કરીએ નજર. ગાડી પર ઉતારી તમે